Hello everyone, welcome to this channel. So today's our topic is modal auxiliary verbs from unit number 2. So modal auxiliary verbs આની પહેલાંના લેક્ચર્સમાં આપણે જ્યારે કાળ શીખ્યા ત્યારે આપણે જોયું કે વર્બ્સ એટલે શું, અને એની પહેલાં આપણે યુનિટ નંબર 3 જ્યારે જોયું હતું પાર્ટ ઓફ સ્પીચ ત્યારે આપણે જોયું વર્બ્સ એટલે શું. વર્બ્સ એટલે ક્રિયાપદ. મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ આખા અલગ છે અને તમારા ક્રિયાપદ પણ આખા અલગ છે. ક્રિયાપદનો મિનિંગ થાય કે તમે કોઈ પણ ક્રિયા કરો છો ત્યારે તમે જે મેન્શન કરો એને કહેવાય વર્બ. વર્બના ટોટલ 3 ફોર્મ છે, V1, V2, V3, એટલે કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ. જ્યારે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ આર ટોટલી ડિફરન્ટ. તમને બધાને ખબર હશે કેન, કુડ, મે, માઇટ, શેલ, મે, મસ્ટ, આ દરેક આવા વર્ડ્સ તમને ખબર છે, પણ ઘણાને એ નહીં ખ્યાલ હોય કે આને મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ કહેવાય. હવે સૌથી પહેલાં મોડેલ ઓક્ઝિલરી વર્બનો મિનિંગ શું? તો મોડલ્સ આર ધોઝ હેલ્પિંગ વર્બ્સ. મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ પણ કેવા છે તમારા માટે? હેલ્પિંગ વર્બ્સ જ છે, which express the mode or manner of the actions indicated by the main verb. મોડલ શું છે? તો કે એક મોડ છે, તમારું એક પોતાનું મૂડ હોય જ્યારે તમારે એને એક્સપ્રેસ કરવું છે, કોઈ મેનર છે એને એક્સપ્રેસ કરવા છે. તો આખા ઇંગ્લિશની અંદર આ જે મોડેલ ઓક્ઝિલરી વર્બ સિવાય એક પણ એવા વર્ડ્સ નથી કે જેનાથી તમે તમારી આ મૂડ અથવા મેનરને એક્સપ્રેસ કરી શકો. ઓનલી વિથ ધ યુઝ ઓફ સિંગલ વર્ડ તમે તમારી જે મૂડ છે એને એક્સપ્રેસ કરાવી શકો છો. દે એક્સપ્રેસ મૂડ સચ એઝ એબિલિટી, પોસિબિલિટી, પ્રોબેબિલિટી, પરમિશન, ઓબ્લાઇઝેશન. તમારામાં શું એબિલિટી છે એ દર્શાવવા માટે મોડલ ઓક્ઝિલરી વર્બ્સનો યુઝ થાય. કોઈક પોસિબિલિટી છે એવું તમારે દર્શાવવું હોય, પરમિશન લેવી છે, પ્રોબેબિલિટી દેખાડવી છે, એટલે કે કેટલી સંભાવના છે એ તમારે બતાવવું છે. તો એના માટે અહીંયા સિંગલ દરેકના એક વર્ડ્સ છે કે જેનો ઉપયોગ કરીને તમે આ બધું એક્સપ્રેસ કરાવી શકો. સો આને કહેવાય મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ. જનરલી આ વર્બ્સને કોઈ કાળ લાગુ પડતો નથી, પણ અમુક એવા વર્ડ્સ છે કે જે તમે કાળ પ્રમાણે ઉપયોગ કરવા પડે છે. જોઈએ આગળ. સો અહીંયા ટેબલની અંદર આવી રીતે આપેલું છે, અહીંયા પર્ટિક્યુલર મોડેલ આપેલા છે તમને, પછી એના ફંક્શન્સ એટલે કે પર્ટિક્યુલર જે મોડેલ ઓક્ઝિલરી વર્બ છે એનો ઉપયોગ શું, પછી એના એક્ઝામ્પલ આપેલા છે. કેન અને કુડ પેરમાં યાદ રાખવાનું છે એટલે તમને ઇઝીલી યાદ રહી જશે. હવે કેન એટલે શું? તો કે કેનનું ગુજરાતી થાય શકવું. હું સાયકલ ચલાવી શકું છું, હું ઇંગ્લિશ બોલી શકું છું. જ્યારે પાછળ શકું છું એવું આવે, શકવું, ત્યારે ઓલવેઝ સમજી લેવાનું કે અહીંયા કેનનો ઉપયોગ થશે. શું છે ફંક્શન્સ? એબિલિટી, રિક્વેસ્ટ, પરમિશન, પોસિબિલિટી, પ્રોહિબિશન, આ બધા જ એના ફંક્શન છે. પણ જનરલી આપણે બધા જ એબિલિટી અને રિક્વેસ્ટ ને પરમિશન માટે આ કેનને ઉપયોગ કરીએ છીએ. બીજું એક્ઝામ્પલમાં જોઈએ તો આઈ કેન કમ્પ્લીટ ધીસ વર્ક. શું થાય આનું ગુજરાતી? હું કામ પૂરું કરી શકું છું. શું બતાવ્યું? તો કે અહીંયા પર્ટિક્યુલર વ્યક્તિની એબિલિટી બતાવી, સામર્થ્ય બતાવ્યું કે શું કરી શકે એમ છે. આઈ કેન ડ્રાઈવ અ કાર, હું કાર ચલાવી શકું છું. અહીંયા હી, શી, ઇટ, આઈ, વી, યુ તે બધા જ સાથે શું આવે કે અહીંયા પેલો એમિઝાર વોઝ વેર વાળો રૂલ લાગુ પડશે નહીં. હા, એક ટાઈપના એવા હેલ્પિંગ વર્બ છે કે જે તમને આ દરેક ફંક્શન્સને પ્રોવાઈડ કરે છે. રિક્વેસ્ટ કરવી હોય તો શું કરવાનું? કેન આઈ યુઝ યોર પેન? હા, તમે શું કર્યું? રિક્વેસ્ટ કરી. પરમિશન લેવી છે,
યુ કેન યુઝ માય પેન. આ તમે પરમિશન આપી, ઉપર પરમિશન લીધી. પરમિશન કયો, રિક્વેસ્ટ કયો. પોસિબિલિટી, ધીસ કેન બી ડન ઇન અ ફ્યુ આવર્સ. આ કામ થોડીક કલાકોમાં જ થઈ શકે છે. જરા બી તમારે પોસિબિલિટી બતાવી છે તો પણ તમે કેનનો ઉપયોગ કરી શકો. પ્રોહિબિશન એટલે કોઈ વસ્તુ માટે અટકાવ. યુ કેન નોટ પ્લે હિયર, તમે અહીંયા રમી શકો નહીં. સો આવી રીતે ઘણા બધા જ મોડેલના પર્ટિક્યુલર ફંક્શન્સ છે, પણ તમારે આમાંથી બને એટલા 2 થી 3 યાદ રાખવાના છે. ધીસ ઇઝ ઇન્ટ્રોડક્શન વિથ એક્ઝામ્પલ. હવે એક્ઝામમાં કઈ રીતે પૂછાય, તો અહીંયા જનરલી તમને બ્લેન્ક્સ આપેલી હોય અને બ્રેકેટની અંદર તમને ચોઇસ કરવા માટે 2 આપેલા હોય. એમાંથી જે વધારે બંધ બેસે એ તમારે લખવાનું. મોડેલ ઓક્ઝિલરી સોલ્વ કરવા માટેનો બેસ્ટ વે, ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી. એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે તમારે કયું વધારે બેસે છે. ઘણીવાર એવું બને કે એકસાથે 2 મોડેલ બેસતા હોય, બટ વિચ ઇઝ બેસ્ટ, તો એ તમારે ડિસાઇડ કરવું પડે થ્રુ ગુજરાતી. સો કેનનો ઉપયોગ એક જ છે, મીન્સ કે ભાઈ એબિલિટી શો કરવા માટે સૌથી વધારેનો મેઇન ઉપયોગ એક જ છે. જનરલી મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ તમે લોકો ઓલરેડી ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હશે. નેક્સ્ટ ઇઝ કુડ. હવે જો કેન અને કુડમાં લાઇટ ડિફરન્સ ઇઝ વોટ. કેન છે ને એ પ્રેઝન્ટ બતાવે, જ્યારે કુડ છે ને પાસ્ટ બતાવે. ઇટ મીન્સ વોટ, ખાલી કઈ વસ્તુમાં, તો કે એબિલિટીમાં. ઓનલી ફોર એબિલિટી. એટલે કે ફોર એક્ઝામ્પલ કે આ જે વાક્ય છે આપણે એને બનાવીએ, આઈ કેન કમ્પ્લીટ ધીસ વર્ક. શું થાય ગુજરાતી? હું આ કામ પૂરું કરી શકું છું. એ જ વસ્તુ તમે કુડથી ચેન્જ કરો, ખાલી એક જ ચેન્જ, આઈ કુડ કમ્પ્લીટ ધીસ વર્ક. એનું મિનિંગ એવું થઈ જાય કે આ કામ હું પૂરું કરી શકતો હતો. દેટ્સ ઇટ. ટૂંકમાં કુડ છે એ પાસ્ટ એબિલિટી બતાવે, જ્યારે કેન છે એ પ્રેઝન્ટ એબિલિટી બતાવે. આઈ કુડ રન ફાસ્ટ ઇન માય ચાઇલ્ડહુડ. હું મારા બાળપણમાં ફટાફટ દોડી શકતી હતી. આ રીતે ખાલી એબિલિટી ખાસ યાદ રાખજો, એબિલિટી માટે જ પ્રેઝન્ટ અને પાસ્ટ છે. બાકી તમે રિક્વેસ્ટમાં જાઓ, કુડ યુ લેન્ડ મી યોર પેન, તો એ નોર્મલ છે. શું તો હું તમારી પેન લઈ શકું? પ્રેઝન્ટમાં. પોસિબિલિટીમાં સેમ. એડવાઇસ આપો છો, યુ કુડ કન્સલ્ટ અ સ્પેશિયાલિસ્ટ. પરમિશન કયો, ડિઝાયર કયો, આઈ વિશ આઈ કુડ બીકમ અ સાયન્ટિસ્ટ. હું એવું ઈચ્છું છું કે હું વૈજ્ઞાનિક બની શકું. હવે અહીંયા ક્વેશ્ચન એ થશે કે કેનવાળા વાક્ય કુડમાં બોલી શકાય? યસ. ઇફ યુ આર પ્રિફરેબલ વિથ કેન, યુ કેન યુઝ કેન, અધરવાઇઝ યુ કેન યુઝ કુડ. ધીસ ઇઝ ઓલ અબાઉટ અવર ચોઇસ કે તમારે ક્યારે કયો મોડેલ ઓક્ઝિલરી યુઝ કરવો છે. બટ જે અમુક મેટર છે કે જ્યાં પ્રેઝન્ટ અને પાસ્ટ લાગુ પડે, ત્યાં તમારે થોડું ધ્યાન રાખવું પડે. સો હોપ કેન અને કુડ તમને ક્લિયર થઈ ગયો હશે. અગેન કેન છે એ પ્રેઝન્ટ એબિલિટી બતાવે અને કુડ છે એ પાસ્ટ એબિલિટી બતાવે, અને બાકીના બધા જ ફંક્શન્સ એના સેમ છે. પોસિબિલિટી બતાવી શકો, રિક્વેસ્ટ બતાવી શકો, પ્રોહિબિશન, પરમિશન, એટસેટ્રા. નેક્સ્ટ, મે એન્ડ માઇટ. હા પણ આખી પેર છે, મે અને માઇટ સાથે યાદ રાખવાનું. હવે જો ઓલવેઝ તમને બધાને ખબર છે મે ઇઝ ઓનલી ફોર પરમિશન. બેસ્ટ પરમિશન માટે આપણે કેન અને કુડ કરતાં પણ વધારે શું યુઝ કરીએ છીએ? મે. પણ એક મેની વાત કહી દઉં કે મે છે ને એ વધારે પડતો રિક્વેસ્ટવાળો વર્ડ છે. વધારે પડતો કહેવાય ને કે એકદમ પોલાઇટ એવો વર્ડ છે કે જે આપણે મોટા સામે યુઝ કરીએ, કોઈ ઓર્ગેનાઇઝેશનમાં યુઝ કરતા હોઈએ. જ્યારે જ્યાં પોલાઇટનેસ આવે ત્યારે વધારે મે પ્રિફર થાય છે. અને કેન અને કુડ ક્યારે? તો કે આપણી રેગ્યુલર ટોકમાં. ફોર એક્ઝામ્પલ કે વિથ ફ્રેન્ડ્સ, વિથ ક્લાસમેટ,
કે જ્યાં આટલું બધું કહેવાય ને રિસ્પેક્ટની જરૂર નથી ત્યાં તમે કેન ગુડ યુઝ કરી શકો. મે ઇઝ ફૂલ ઓફ રિસ્પેક્ટ. સો અહીંયા જુઓ, પરમિશન માટે, પોસિબિલિટી માટે, વિશ માટે, પ્રેયર અને વિશ જનરલી બોથ આર સેમ. સો પરમિશન એટલે મે આઈ કમ ઇન સર, આ આપણો સૌથી પહેલો જ સેન્ટેન્સ શીખ્યા હોય મેનો તો આ છે, મે આઈ કમ ઇન સર. શું હું અંદર આવી શકું? હા, તમે વિથ રિસ્પેક્ટ પરમિશન લીધી. પોસિબિલિટી, ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદે આવે એવું લાગે છે. પ્રેયર અને વિશ, મે યુ લીવ લોંગ, મે ગોડ બ્લેસ યુ, મે યુ ગેટ ઓલ સક્સેસ. જ્યારે આપણે સામેવાળાને વિશ આપીએ છીએ ત્યારે મોસ્ટલી મેથી આપતા હોઈએ છીએ. બીજું કે ઘણાને એવું પ્રશ્ન થશે કે મેં અહીંયા આગળ આવ્યું તો આ પ્રશ્નાર્થ ના થઈ જાય? નહીં, બિકોઝ જ્યારે વિશ હોય ને ત્યારે ઓલવેઝ આપણે મેથી સ્ટાર્ટ કરતા હોઈએ. એટલે જ્યારે આવી એક્ઝામમાં આવી પણ બ્લેન્ક આવી શકે તો એવું નહીં સમજવાનું કે પ્રશ્નાર્થ વાક્ય છે. જ્યારે વિશ હોય ત્યારે ઓલવેઝ મેથી સ્ટાર્ટ થતું હોય છે. હવે અહીંયા મે અને માઇટ વચ્ચે શું ડિફરન્સ છે? તો બાકી બધાથી અલગ પડે છે, બટ પોસિબિલિટીમાં સેમ છે, સિમિલર છે. જો તમે મેથી પોસિબિલિટી બતાવો તો એ હાઈ પોસિબિલિટી દેખાડે છે. ઇફ તમે માઇટથી પોસિબિલિટી બતાવો છો તો એ ઓછી પોસિબિલિટી દેખાડે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે આ જ સેન્ટેન્સને ચેન્જ કરીએ, ઇટ માઇટ રેઇન ટુડે, આજે વરસાદ આવે એવું લાગે છે. ઇટ મે રેઇન ટુડે, આજે વરસાદ આવે એવું લાગે છે. બટ તમે જ્યારે ઇંગ્લિશમાં બોલો છો ત્યારે મે છે એ હાઈ પોસિબિલિટી બતાવે કે ના આજે તો આવશે જ એવું જ લાગે છે. અને જ્યારે તમે માઇટથી બોલો ત્યારે નક્કી નથી હોતું, ઓછી પોસિબિલિટી બતાવે છે. ફોર એક્ઝામ્પલ કે આપણે ક્યાંક જવાની વાત કરીએ અને આપણે ફૂલ શ્યોર છીએ પણ 90% શ્યોર છીએ તો આપણે શું બોલશું? આઈ મે ગો ધેર, હું કદાચ ત્યાં જઈશ. આઈ માઇટ ગો ધેર, તો આપણી જવાની જે શક્યતા છે, પોસિબિલિટી છે એ ઘણી ઓછી છે. આટલો ડિફરન્સ મે અને માઇટ વચ્ચે છે. બીજો અહીંયા કોઈ ડિફરન્સ નથી. માઇટમાં બીજું જોઈએ તો પરમિશન માટે પણ યુઝ થાય. માઇટ આઈ સે અ ફ્યુ વર્ડ્સ. ઓર્ડર, યુ માઇટ લીવ ધ રૂમ નાવ, ઓર્ડર માટે પણ યુઝ થાય. સજેશન માટે પણ યુઝ થાય. સો જનરલી માઇટનો ઉપયોગ આપણે પોસિબિલિટી માટે સૌથી વધારે કરતા હોઈએ છીએ. તો બાકીને તમે યાદ રાખી શકો આ રીતે. તો ધીસ ઇઝ મે એન્ડ માઇટ. અગેન મે અને માઇટમાં એક સિમિલરિટી છે કે બંને પોસિબિલિટી બતાવે છે. મે છે એ હાઈ પોસિબિલિટી બતાવે અને માઇટ છે એ ઓછી પોસિબિલિટી બતાવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તમે રિપોર્ટેડ સ્પીચ, પેસિવ એક્ટિવ પેસિવ વોઇસ આ બધું શીખ્યા હશો તો તમે એમાં ખ્યાલ હશે કે મેનું માઇટ થઈ જતું હતું. તો આમ તમે જોવા જાઓ તો કાળમાં ફેરફાર થાય એટલે મેનું ભૂતકાળનું રૂપ પણ માઇટ થાય છે. પણ અત્યારે કોન્સેપ્ટ મોડેલ ઓક્ઝિલરીનો ચાલે છે કે જેમાં મેનું માઇટ એઝ અ પાસ્ટ ફોર્મ અહીંયા શીખતા નથી. આ વાત મારે મેન્શન કરવી જરૂરી હતી બિકોઝ એક્ટિવ પેસિવ અને રિપોર્ટેડ સ્પીચમાં યુઝ થાય છે કે ભાઈ મેનું માઇટ કરવું. આપણે કેમ ટુમોરોનું નેક્સ્ટ ડે કરીએ છીએ એવી રીતે મેનું માઇટ કરવું પડે. તો એ ત્યાં રિપોર્ટેડ સ્પીચના કોન્સેપ્ટમાં મેનું પાસ્ટ ફોર્મ માઇટ છે. જ્યારે અત્યારે આપણે આપણો કોન્સેપ્ટ મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ ભણીએ છીએ ત્યારે એ વસ્તુ અહીંયા નથી. એટલે યાદ રાખજો કે અહીંયા મેનું માઇટ આપણે શીખ્યા ના, અહીંયા મે પણ અલગ મોડેલ ઓક્ઝિલરી વર્બ છે અને માઇટ પણ અલગ ઓક્ઝિલરી વર્બ છે. સો કેન, કુડ, મે, માઇટ. હવે શેલ અને શુડ સેમ અહીંયા કે શેલનું ભૂતકાળનું રૂપ શુડ થાય પણ અહીંયા બંને અલગ અલગ છે. તો શેલ તો આપણે બધાને ખબર જ છે કે શેલ છે એ જનરલી ફ્યુચરની કોઈ પણ વાત કરવા માટે યુઝ થાય છે.
એના સિવાય મોસ્ટલી આપણે કરતા નથી, પણ અહીંયા ઘણા બધા ફંક્શન્સ આપેલા છે ફોર યોર ઇન્ફોર્મેશન. આપણે એવું શીખ્યા હતા કે આઈ અને વી સાથે ઓલવેઝ શેલ હોય, પણ જ્યારે કમ્પલ્શન જ્યારે દેખાડે છે ત્યારે યુ શેલ ડુ ઇટ નાઉ, તમારે આ કરવું જ પડશે. જ્યારે એવું કહેવાય ને કે કમ્પલ્સરીનેસ આવે ત્યારે અહીંયા શેલનો ઉપયોગ થાય છે. પરમિશન માટે કર્યો છે શેલ વી વિઝિટ ધ ઝૂ, શું અમે વિઝિટ કરીએ અથવા કરશું, આપણે કરશું, આ રીતે. તો ધીસ ઇઝ યોર શેલ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું શુડ, મસ્ટ અને ઓટ ટુ, ત્રણેય પેરમાં છે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ટિલ ધેન સ્ટે ટ્યુન. થેન્ક યુ.